શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છે. જો સવારમાં વહેલા જાગી ગયા છે અને જો જમનભાઈ આપણા તૈયાર થઈ ગયા. ક્યાં ગયા એરિયા જમન? એમ જોતો જમનભાઈ આપણા તૈયાર થઈ ગયા છે પ્રવાસમાં જવા માટે. અને શ્રુતિ છે એ પણ તૈયાર થઈ ગઈ છે પ્રવાસમાં જવા માટે. તો શ્રુતિ પણ તૈયાર થઈ ગઈ છે. સ્કૂલના કપડાં પહેરીને જવાનું છે પ્રવાસમાં. શ્રુતિ એનું જો આ બેગ પણ રેડી કરી લીધું છે. આ ઠેલો લઈ જવાની છે શ્રુતિ. આની અંદર હજી એક પર્સ પણ નાખ્યો છે શ્રુતિએ. તો તૈયારી થઈ ગઈ છે શ્રુતિની પ્રવાસમાં જવા માટે. વેન આવે ને એટલી જ વાર છે. આમાં નાસ્તા માટે વેફર લઈ જઈએ. આજે પપ્પા લઈ આવ્યા હતા. તો હમણાં વેન આવે ને એટલે જાહે પ્રવાસમાં. જાનું તો હજી હુતા હે, કારણ કે કાલે રાણા વાવ ગયા હતા ને જાનમાં, એટલા માટે આપણે જમન પણ ગયો હતો, પણ એ તો જાગી ગયો હોય. કા જમનભાઈ? શું બનાવે છે? કંઈક બનાવે. હા, વેન આવી ગઈ છે. જમન પહેરવા માંડ્યું બૂટ. બૂટ પહેરવા માંડી. તો જો આટલું કંઈક અંધારું છે ને વેન આવી ગઈ છે. જમવા ને શ્રુતિને તૈયાર થઈ ગયા છે અને બાજુના બધા છોકરા પણ તૈયાર થઈ ગયા છે. હમણાં બધા વેનમાં બેસી જશે. તો વેન આવી ગઈ છે હવે. તો જો હજી કંઈક અંધારું હતું ને તાજ વેન આવી ગઈ હતી, કેમ કે બધા છોકરાઓને નિશાળે લઈ જવાના હોય ને એટલા માટે વહેલી વેન આવી હતી. તો આપણા ઘરના ઝાપા આગળ જ ઊભી હોય, ફર્યા આગળ જ આપણા. તો ત્યાંથી જો શ્રુતિ બેસી ગઈ, જમવાનું બેસી ગયો ને બધા છોકરા પણ બેસી ગયા. ને ત્યારબાદ જશે નિશાળે. પછી ત્યાંથી બધા છોકરા ને સાહેબુ ને ટીચર ને બધા ભેગા થઈને ત્યારબાદ જશે પ્રવાસમાં. આજે પ્રવાસ જવાનું છે, રાજકોટ જવાનું છે પ્રવાસમાં. કઈ જગ્યાએ જવાનું શ્રુતિ બોલી લીધું તો ખરા નામ, પણ મને મગજમાંથી નીકળી ગયું છે અટાણે. પણ એ આવશે ને એટલે આપણે પૂછી લઈશું કે કઈ જગ્યાએ ગયા હતા. વેન વહી ગઈ સ્કૂલ તરફ. ત્યાંથી બધા છોકરા ભેગા થશે ને ત્યારબાદ બધાને થઈ જશે પ્રવાસમાં. ને આપણે મંડી હવે ઘરનું કામ કરવા. ને આજ તો શિવરાત્રિ છે. મહાદેવના ધૂપ દીવા પણ થઈ ગયા છે. હર હર મહાદેવ.